जय जवान जय किसान। तो આપણે આજે આવી ગયા છો સોમલાજી મંગનાજી પટેલને ત્યાં અને બટાકાની ખેતી પણ પોતે કરેલી છે અને જોઈ લો બટાકા એમની પોતે ખાટી છાશનો યુઝ પણ કરેલો છે। તો ખાટી છાશનો યુઝ કર્યો તો પોતે પણ માહિતી આપશે કે ખાટી છાશ કયા કયા કામમાં આવે છે, તો પોતે પણ માહિતી આપણને આપશે। તો સોમલા કાકા થોડી ખાટી શાની તમે થોડી મને પણ માહિતી પણ આપો અને ખેડૂત પણ બીજા પણ ખાટી શાનો યુઝ પણ કરી શકે, તો થોડી માહિતી આપો। ખાટી શા પડી હતી વારિયા 3 મહિનોરી મેં અને ઝાડખા માથે નરમ દેખાતા હતા, માથે લટોન દીધી લીલી પડી હતી એટલે વાહ સાસ હોણી અને દીદી એટલે કમ્પ્લીટ લીલી લટો મરી ગઈ, આખી તમામ મેલો મચી હેંગ અને વળતી અને બટાકા કલર આવ્યો એકદમ મસ્ત, જમીન કરે ફદરૂપ। તો સાથે સાથે પણ તમે સોમલાભાઈ પહેલો ડોઝ આપ્યો કે બે પહેલો ડોઝ તમે આપ્યો છે ને એનો યુઝ કર્યો છે, તો ઝાડખે અને તમને શું ઝાડખાનો વિકાસ દેખાણો કે ના દેખાણો, તો એ પણ થોડું બોલો। પહેલા કોકડવા હતો એ કોકડવા પણ મટી ગયો, બરોબર। બીજી દવાઓ કરતો એમ કે ખાટી શા દેવાથી મારે ખૂબ અને કલરી પકડ્યો અને લટો હતી પછી મરી ગઈ અને હાલમાં બટાકાનો ગોળ એકદમ લીલો કળવળાટ કરી રહી। બરાબર। તો તમને બટાકાનો બીજી દવાઓ તમે દાખલા તરીકે કાકુ વાપરી છે અને તો બટાકાની એટલો બહુ કલર અમુકને બટાકા જુઓ કલર ઓછો હોય છે, તમારા બટાકાનો કલર એટલે તમે છાશના 2 પણ ડોઝ આપ્યા, બરાબર। તો આ છાશ તમે કઈ રીતની તણાઈ વેન્ચુરીમાં તણાઈ છે ને? સોણે અને કમ્પ્લીટ 3 મહિનાની સા પડી હતી, કમ્પ્લીટ પીપળામાં હલાવી પડી અને સોણી એટલે પોણી જડી હતી, પોણી જડી બા એમ ખૂબ દુર્ગંધ તો ખૂબ ખોટી હતી, પણ તોય મુડાડો ગણનો બોધી અને જી ભાઈ અન્ને એકદમ શાઇનિંગ હેરતી કરે અને 2 ડોઝ દેવાથી ખાટી સારા ખૂબ મન તો ખૂબ સારો લાગે। તો સાથે સાથે સોમલાભાઈ જમી પૂછી ખાટી સા રાખતી છે ને? ભદ્રુપ કરે જમી આખી ભદ્રુપ કરી નાખે, બરોબર। અને દાખલા તરીકે તમે અમુક લટા મારવાની એગ્રોમાંથી દવા લાવો તો આના આપણે ઘરે જ દવા છે ને તૈયાર છે, તો તમે ખેડૂતને કરતો ખૂબ સારી દવા આર્યા ખાટી સા, તો ખેડૂતને તમે શું કહેવા માંગો કાકો? ખાટી છાશ 3 મહિનાની પડી હોય ને વનનો ડોઝ કરવાથી ખૂબ મેલો મચ્છી મરી જાય અને ખૂબ જમીને ફદરૂપ બનાવે, તો બીજા ખેડૂત આનો યુઝ કરી શકે કે ના કરી શકે? 100% રિઝલ્ટ કરું, રિઝલ્ટ મળે પાકો। બરાબર બરાબર। તો તમારે ખાટી શાના 2 પણ તમે ડોઝ આપ્યા છે, તો તમામ પ્રકારના નાઇટ્રોજન જમીનના અંદર બધું પૂરું કરતું હશે ને? હા કરે ને, 100% રિઝલ્ટ ખાતર કરતી 100% રિઝલ્ટ પણ મૂળિયા બીજા એને બધું તત્વ મળી રહે એટલે મૂળિયા પણ વધારે મળે। બરાબર બરાબર। તો તમારે બટાકાની સાઈઝ બતાવો થોડી ખાટી શા આખી, તો ખેડૂત આ વર્ષે તો બરાબર, તો આવતા વર્ષે તો ખેડૂત પણ બતાવી શકે ભાઈ વાપરી શકે ને, બરાબર। તમે થોડું બટાકા ખણી બતાવો કઈ રીતના બેઠક છે બટાકોની અને લાઇટ પણ કેવી બટાકોની બતાવો। તો સોમલાભાઈ પોતે પણ બટાકાની સાઈઝ પણ બતાવશે। તો આપણે બટાકાની લાઇટ પણ બતાવીએ તો જોઈ લો, આ તો બિયાલ ભીની રેત છે ને પણ જુઓ બટાકાની ખાટી સાથે પણ લાઇટ બી બહુ સારી છે। તો કાકા તમારે એક છોડને આ બટાકા કેટલા લાગેલા છે? 8 લાગેલા હે અને સાઈઝ બહુ સારી છે ને? સાઈઝ તો આ દેખો ને, બરાબર બરાબર। તો કાકુને એક છોડના બટાકાને કમસે કમ એક છોડ છે ને એ છોડને પણ તમે જોવા જોઈએ તો 7 થી 8 બટાકાને એવી મતલબ એની લાઇટ પણ બટાકોની છે। તો જુઓ આટલા બટાકા પોતાને વાવેતર છે, તો કાકુ કેટલા બટાકોનું વાવેતર છે તમારે? 190 કટા। તો કાકુને 190 કટોનું વાવેતર છે અને તમે જુઓ તો રિયલમાં છોડ પણ જોઈ લો એની કેટલી પણ મજબૂતાઈ છે, જોઈ લો। તો આ વર્ષે તો તમે જે ગમે તે જીવાણુ મારવાનો યુઝ કરો છો કે દવા ફલોણી લાઈન નાખવી ઢેકડું લાઈન નાખવી, તો સોમલાજી પટેલનું કહેવું એવું છે કે તમે બને તો ખાટી શાનો વધારે યુઝ કરો તો જમી બી પૂછી રાખે, જમીન
પૂછી રાખે અને તમામ પ્રકારના નાઇટ્રોજન ખાટી છાશ પણ પૂરું કરે છે. તો આ વખતે તો બરાબર છે, તો પણ આવનારા કે આપણે બટાકા વાવવાના થશે તો ખાટી છાશનો જ્યાદામાં જ્યાદા તમે પણ યુઝ કરજો, બરાબર ને? તો જુઓ મિત્રો, આ બટાકાની ખેતી પણ સોમલાજી મંગનાજી તરક ગામકુડા જોઈ લો એમની ખેતી, અને એ બી પણ માલિક ઊભા જોઈ લો, માલિક છે અને એમને બહુ માહિતી આપી છે. એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. તો આ વર્ષે તો બરાબર છે, પણ કે તમે ખાટી છાશનો 100% યુઝ કરતો તો તમને 100% પણ રિઝલ્ટ મળશે. કારણ કે બાકીની વાત આપણે કરવા જઈએ તો સોમલાભાઈએ એમનું યુઝ કરીને પછી જ પોતે વીડિયામાં બોલ્યા છે કે 100% રિઝલ્ટ મળે છે, એ મારી ખાતરી છે. એટલે હું બોલું છું, અને હું વર્ષોથી પણ ખાટી છાશનો યુઝ કરું છું. તો ખાટી છાશનો યુઝ કરવાનું એક કારણ કે પોતે કમસે કમ 90 દિવસની છાશ ખાટી, 90 દિવસની ખાટી છાશ એટલે યુઝ કર્યો પોતે. પહેલાં થકા સીરીઝ વાવવાની એના પહેલાં છાશનો સ્ટોક પણ કરી દેશે. તો જરણ કરતી સોમલા કાકા આનું રિઝલ્ટ 100% મળે, ખૂબ મળે, સારું 100% રિઝલ્ટ પણ મળે છે. જય જવાન જય કિસાન. તો કાકુ, તમારે આ બટાકાને કેટલા દિવસ થયા છે? 60 દિવસ. 60 દિવસની તમે જુઓ ને તો એમની બેઠક પણ બહુ મોટી છે, અને સાઇઝ બી સારી, અને લાઇટ બી સારી. તો ખાટી છાશ મારા ખેડૂત મિત્રો આ વર્ષે તમે ન વાપરી હોય તો બરાબર, પણ હવે કે તો કાકા વાપરે તો એમને 100% રિઝલ્ટ પણ મળશે ને? પાકો. બરાબર. તો જોઈ લો, કાકો પણ રિયલમાં વાત કરી રહ્યા છે, અને 100% ખેડૂત પણ તમે ભૂલતા નહીં. તો આપણે દવા પણ તમે તો એરિયા અને સલ્ફેટ તો આ માપે જ વાપર્યું છે ને? માપે સોનિયા વાપર્યું. સોનિયા ફૂલ પોતે પણ વાપર્યું છે, અને એરિયા અને સલ્ફેટ ઓછું વાપર્યું. તો તમે દવા બી જીવાણુની તો નહીં વાપરી હોય ને કાકુ? જીવાણુની દવા નહીં વાપરી. બરાબર. પોતે તમે ખાસ કરીને ખાટી છાશનો જ વધારે યુઝ કર્યો એમ ને? લટો પડી એટલે મેં ખાટી છાશ દેવાથી આખો જીવાણુ ન ઉપરથી. બરાબર. ખૂબ ખૂબ તમને કાકુ આભાર છે.